મુસ્લિમ સમાજનો પવિત્ર પર્વ ઈદે મિલાદ અને આગામી હિન્દુ તહેવારોને ધ્યાનમાં રાખી સુરતના લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પોલીસ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને ધર્મગુરુઓ અને વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે ઈદે મિલાદને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન ધાર્મિક જુલુસ દરમિયાન સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને કોમી એકતા અને ભાઈચારો જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી। તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા માર્ગદર્શન અપાયું હતું। આ બેઠકમાં એસીબી પારેવા, પીઆઈ ડી ચૌહાણ, પૂર્વ ઉપમહાપૌર ડોક્ટર રવિન્દ્ર પાટીલ, ધર્મગુરુ સૈયદ બાપુ અને સુરત શહેર ભાજપ ઉપાધ્યક્ષ રતનલાલ જૈન સહિત અનેક આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે એકતા સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં આવનાર તહેવાર જેમ કે ઈદે મિલાદ, ગણેશ વિસર્જન, ગણેશ સ્થાપના એ તહેવારને શાંતિમય રીતે, એકતાપૂર્ણ રીતે પૂર્ણ કરે એ રીતેની મિટિંગ શાંતિ સમિતિના સભ્યો તરફથી કરવામાં આવેલ છે। આ શાંતિ સમિતિના સભ્યો પાસેથી અપેક્ષા રાખેલ છે કે આવનાર ઈદે મિલાદમાં નક્કી કરેલ સ્થળેથી સમયસર જુલુસ નીકળી 5 વાગ્યા સુધી પૂર્ણ થઈ જાય તેવી અપીલ કરેલ છે। તેમજ સરકારશ્રી તરફથી કરવામાં આવેલ તમામ જાહેરનામું અક્ષરશઃ પાલન કરે એ રીતે તમામને વિનંતી કરેલ છે અને સાથ સહકારથી, એકતાથી આ વાર તહેવાર પૂર્ણ કરે એવી અપેક્ષા સાથે આ શાંતિ સમિતિની મિટિંગ પૂર્ણ કરેલ છે।